2026ની શરૂઆતમાં જ અમરનાથ મહાદેવ ચોક ઝોનમાં હિન્દુ સેનાનું મિલન કેન્દ્ર શરૂ. અમરનાથ મહાદેવ ચોકમાંથી શિવરાત્રી પહેલા 250થી વધુ સૈનિકો હિન્દુ સેનામાં જોડવા સાથે સમિતિ બનાવી. જામનગરમાં અમરનાથ મહાદેવ ચોક ઝોનમાં આવેલા સૈનિકોએ હિન્દુ સેનાના આગળ વધારવા વિસ્તૃત માહિતી સાથે આ વિસ્તારમાં 250થી વધુ યુવાનોને જોડાવાની પ્રતિજ્ઞા લીધી હતી. જે સમયે હિન્દુ સેના સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન, પૂર્ણકાલીન કિશન નંદા, વાલી શશિકાંતભાઈ સોની તેમજ ગુંજ કારિયા સહિતના જવાબદારીઓની સામે ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ પ્રતીક ભટ્ટનો ફૂલહાર તેમજ રામ લક્ષ્મણ જાનકીની પ્રતિમા આપી સન્માન. અમરનાથ મહાદેવ ચોક ઝોનથી આવેલા અજય પરમાર, કમલેશ પરમાર સહિત વર્મા સહિત અનેક સૈનિકોએ કર્યું હતું. વિશાલ હોટલની સામે આવેલા અમરનાથ મહાદેવ ચોકમાંથી શિવરાત્રી પહેલા 250થી વધુ સૈનિકો હિન્દુ સેનામાં જોડાવા સાથે સમિતિ બનાવી અને મિલન કેન્દ્ર ચલાવવા પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.